તેલ મૂકશું. જો આપણે ભરીને રીંગણા અને સરગવાનું શાક બનાવીએ છીએ એના માટેનું તેલ મૂક્યું છે. આપણે 2 પાવડા જેટલું તેલ મૂકશું. તેલ આવી જાય એટલે આપણે મરી મસાલા કરશું. જો ગાઈસ હવે તેલ આપણું આવી ગયું છે. એની અંદર આપણે થોડીક અમથી જીરું નાખશું. જીરું તતરી જાય એટલે આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખશું. અને સ્વાદ આપણે થોડુંક અમથી હિંગ નાખશું. પછી આ ભરીને બટેટું છે એ બટેટું નાખી દેશું. પછી આ સરગવો છે, સરગવાને નાખશું. અને આપણે હલાવવાનું નહીં, નહીંતર મસાલો છે એ બધો બહાર નીકળશે. પછી આ ટમેટા નાખી દઈશું. કે ચમચું ચડે એટલે આપણે આ રીંગણા પણ નાખી દઈશું. અને આપણે આમ હલાવી શકીએ. ચમચો ફેરવીએ તો આપણું બધું જ ઓલું થઈ જાય. જો હવે આપણે આ ભરીને તૈયાર કરેલા રીંગણા નાખશું. આપણે હવે એને સેગમથી ચડવા દઈશું. જો આવી રીતે આપણે સાતવશું. જે સતલાઈ જાય પછી આપણે એની અંદર આપણે અડધી ટીસ્પૂન જેટલી હળદર નાખશું. આપણે ભરી રીંગણા ભર્યા છે એની અંદર આપણે મીઠું નાખ્યું છે એટલે આપણે થોડુંક અમથું મીઠું નાખશું. પછી આપણે જે ઓલો મસાલો હતો એની અંદર આપણે આ પાણી તૈયાર કર્યું છે એ પાણીને પણ આપણે નાખી દઈશું. પછી મસાલો ભર્યો તો એનો થોડો ઘણો મસાલો વધ્યો હોય તો એ પણ આપણે આની અંદર એડ કરી દઈશું. પછી આપણે અડધા ગ્લાસથી ને ઓછું આપણે થોડું પાણી નાખશું. અને આપણે 1 ટીસ્પૂન જેટલી ચટણી નાખશું. મસાલો ભરીને નાખ્યો છે એટલે એમાં નાખી હોય એટલે આમાં આપણે થોડીક નાખશું. હવે આપણે સેજ ચમચો ફેરવી શકીએ. મસાલા હોય એટલે સેજ ચમચો ફેરવી દેશું. હવે આને આપણે 3 થી 4 સીટી ચડવા દેશું એટલે બટેટુની પણ સરસ સરકોની ચડી જાય. સીટી કરી નાખશું. મમ્મી આ સીટી નથી થતી. હવે આપણું શાક રેડી થઈ ગયું છે. હવે આપણે ખોલીને જોઈ લઈએ. તો આપણું શાક થઈ ગયું છે રેડી. જો સરગવો પણ બફાઈ ગયો છે, બટેટું પણ સરસ મજાના બફાઈ ગયું છે. જો છે ને આ બટેટું પણ સરસ બફાઈ ગયું છે અને સરગવાની સીંગ પણ બફાઈ ગઈ છે. જો અને આપણા રીંગણા તો ચડી જ જાય તો સરસ. હવે આની અંદર આપણે કોથમીર નાખી અને ગાર્નિશિંગ કરશું તો તૈયાર છે આપણું ભરેલા રીંગણા અને સરગવાને બટેટાનું શાક. બાય બાય. જય શ્રી કૃષ્ણ.